નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત। સ્વાગત છે આપનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ગુજરાત અપડેટ પર। તો મિત્રો, કલ્પના કરો કે તમે વર્ષોથી જે જમીન પર ખેતી કરો છો, જે પ્લોટ પર તમે ઘર બનાવ્યું છે કે જ્યાં તમારા પરિવારની પેઢીઓથી વસવાટ છે, એ જમીનનો કબજો તો તમારા હાથમાં છે, પરંતુ માલિકીનો કાયદેસર દસ્તાવેજ તમારી પાસે નથી। અને મિત્રો, એક દિવસ જો કોઈ વિવાદ ઊભો થાય છે, કોઈ નોટિસ આવી જાય છે અથવા સરકારી કાર્યવાહી શરૂ થાય છે, તો તમે તમારી માલિકી કેવી રીતે સાબિત કરશો? શું ફક્ત વર્ષોનો કબજો પૂરતો રહેશે? મિત્રો, આ સવાલ આજે ગુજરાતના હજારો પરિવારો માટે ખૂબ જ ગંભીર છે અને આ જ વિષય પર આજે આપણે વિગતવાર અને સરળ ભાષામાં વાત કરવાની છે। તો મિત્રો, વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો અને જમીનને લગતી માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જમીનના કબજાના જૂના નિયમો, 2026થી લાગુ થનારા નવા કાયદાકીય ફેરફારો, ડિજિટલ રેકોર્ડ્સની નવી સિસ્ટમ, કબજા પ્રમાણપત્રનું મહત્ત્વ અને તેને મળવાની સંપૂર્ણ પ્રક્રિયા વિશે એકદમ સ્પષ્ટ સમજ મેળવવાની છે। તો મિત્રો, આ માહિતી ખાસ કરીને ખેડૂત મિત્રો, ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરનારા લોકો અને એવા તમામ જમીનધારકો માટે છે જેમણે વર્ષોથી જમીનનો ઉપયોગ કર્યો છે પરંતુ કાગળોની બાબતમાં હજી સુધી પૂરતી કાયદેસરની તૈયારી નથી કરી। તો મિત્રો, સૌપ્રથમ આપણે જૂની વ્યવસ્થા સમજીએ। તો અગાઉના સમયમાં એક મહત્વનો કાનૂની સિદ્ધાંત હતો જેને પ્રતિકૂળ કબજો કહેવાતો હતો। કાનૂની ભાષામાં આ સિદ્ધાંતનો અર્થ એવો થાય છે કે જો કોઈ વ્યક્તિ બીજાની જમીન પર ખુલ્લેઆમ, સતત અને શાંતિપૂર્ણ રીતે 12 વર્ષ કે તેથી વધુ સમય સુધી કબજો રાખે છે અને મૂળ માલિક એ સમયગાળા દરમિયાન કોઈ કાનૂની કાર્યવાહી ન કરે, તો કબજો ધરાવનાર વ્યક્તિ માલિકીનો દાવો કરી શકે છે। આ નિયમ ઘણા કેસોમાં ઉપયોગી સાબિત થયો હતો। ઘણા લોકો જેમની પાસે કાગળો ન હતા પરંતુ વર્ષોથી જમીન પર રહેતા હતા, તેઓએ આ સિદ્ધાંતના આધારે કોર્ટમાં જઈને પોતાના હક્કો મેળવ્યો હતો। પરંતુ મિત્રો, અહીં સૌથી મહત્વની વાત એ છે કે સમય બદલાઈ રહ્યો છે અને કાયદાની દિશા પણ બદલાઈ રહી છે। 2026 પછી ફક્ત કબજાના આધારે માલિકીનો દાવો કરવો ખૂબ જ મુશ્કેલ બનશે। સરકાર જમીન રેકોર્ડને સંપૂર્ણપણે ડિજિટલ બનાવવાની દિશામાં આગળ વધી રહી છે, એટલે હવે મારો કબજો છે એટલે મારો હક છે એવી દલીલ પૂરતી નહીં રહે। હવે મારા પાસે કાયદેસર દસ્તાવેજ છે એ જ સૌથી મોટો પુરાવો ગણાશે। મિત્રો, 2026 પછી જમીન સંબંધિત નોંધણી, માલિકી ફેરફાર, વારસાગત હક, વેચાણ ખરીદી જેવી તમામ પ્રક્રિયાઓ વધુ કડક અને ડિજિટલ માધ્યમથી જોડાયેલી રહેશે। જમીનના રેકોર્ડ આધાર કાર્ડ અને પેન કાર્ડ સાથે લિંક થશે અને દરેક ટ્રાન્ઝેક્શન ઓનલાઈન નોંધાશે। આ પ્રક્રિયાનો હેતુ છે પારદર્શિતા વધારવી, ગેરકાયદેસર દસ્તાવેજોમાં ફેરફાર રોકવો અને જમીન વિવાદો ઘટાડવા। ખાસ કરીને બ્લોકચેન જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને રેકોર્ડને સુરક્ષિત બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જેથી કોઈ એક વ્યક્તિ અથવા અધિકારી ગેરરીતિથી નોંધણીમાં ફેરફાર ન કરી શકે। હવે મિત્રો, પ્રશ્ન એ છે કે આ નવી વ્યવસ્થા તમારી માલિકીનો સૌથી મજબૂત પુરાવો શું રહેશે? તો મિત્રો, તેનો જવાબ છે કબજા પ્રમાણપત્ર અથવા સત્તાવાર માલિકી દસ્તાવેજ। આ કોઈ સામાન્ય કાગળ નથી। આ તહેસીલ કચેરી અથવા તો સંબંધિત રાજકીય અધિકારી દ્વારા આપવામાં આવતો સત્તાવાર દસ્તાવેજ છે જે કાયદેસર રીતે સાબિત કરે છે કે મિલકતના માલિક તમે જ છો। જો ભવિષ્યમાં તમને લોન લેવી હોય, મિલકત વેચવી હોય, કોઈ વિવાદમાં કોર્ટમાં જવું પડે અથવા તો સરકારી યોજના માટે અરજી કરવી હોય, તો આ દસ્તાવેજ ખૂબ જ જરૂરી બની જશે। મિત્રો, ઘણા લોકો વિચારતા હોય છે કે અમે તો વર્ષોથી ત્યાં રહીએ છીએ, અમને કોણ હટાવશે? પરંતુ મિત્રો, કાયદામાં ભાવનાને નહીં પરંતુ દસ્તાવેજને મહત્વ આપવામાં આવે છે। જો કાગળ પર તમારું નામ નથી, તો વિવાદની સ્થિતિમાં મુશ્કેલી ઊભી થઈ શકે છે। તેથી સમયસર દસ્તાવેજો સચોટ કરાવવું ખૂબ જ જરૂરી છે। મિત્રો, હવે વાત કરીએ કે કબજા પ્રમાણપત્ર માટે અરજી કોણ કરી શકે? તો મિત્રો, જો તમે જમીનના કાયદેસર ખરીદદાર છો, જો તમારા નામે વેચાણ દસ્તાવેજ છે પરંતુ અંતિમ નોંધણી પ્રક્રિયા બાકી છે, જો તમે વારસામાં મિલકત મળી છે અને નામ ફેર નથી થયું, અથવા તો જો તમે લાંબા સમયથી કબજો ધરાવો છો અને કાયદેસર દાવો કરવા માંગો છો, તો તમે અરજી કરી શકો છો। કેટલાક વિશેષ કિસ્સામાં ભાડુઆત અથવા લાંબા ગાળાના વપરાશકર્તા પણ રાજ્યના નિયમો મુજબ અરજી કરી શકે છે। મિત્રો, અરજી કરવાની પ્રક્રિયા સામાન્ય રીતે સીધી હોય છે પરંતુ સાવચેતીપૂર્વક કરવી જરૂરી છે। સૌપ્રથમ તમારા નજીકના તહેસીલ કચેરી અથવા તો જાહેર સેવા કેન્દ્રમાં જઈને અરજી ફોર્મ મેળવો। ફોર્મમાં જમીનનો સર્વે નંબર, વિસ્તાર, હાલનો ઉપયોગ,
માલિકીનો આધાર અને વ્યક્તિગત વિગતો સંપૂર્ણ સચોટ રીતે લખવી જોઈએ. કોઈ ભૂલ કે ખોટી માહિતી આપશો તો અરજી અટકાવી શકાય છે. મિત્રો, ફોર્મ સાથે કયા દસ્તાવેજો જોડવાના તેની વાત કરીએ તો તમારી ઓળખનો પુરાવો જેમ કે આધાર કાર્ડ, પેન કાર્ડ અથવા રેશન કાર્ડ, મિલકત વેરાની ભરપાઈની રસીદો, વીજળી બિલ અથવા પાણી બિલ જેનાથી સાબિત થાય છે કે તમે ત્યાં રહેતા હતા, વેચાણ કરાર કે જૂના દસ્તાવેજો અને જમીનના સત્તાવાર રેકોર્ડ જેમ કે 7/12 ઉતારા અથવા પ્રોપર્ટી કાર્ડ સાથે પાસપોર્ટ સાઇઝના ફોટા અને મિલકતના તાજા ફોટોગ્રાફ્સ પણ જોડવા પડે છે. મિત્રો, અરજી જમા કર્યા પછી અધિકારીઓ સ્થળ ચકાસણી માટે આવશે. તેઓ પડોશીઓ પાસેથી પૂછપરછ કરી શકે છે, વાસ્તવિક કબજો તપાસી શકે છે અને રેકોર્ડ માટે મેળ ખાતો છે કે નહીં તે ચકાસશે. જો બધી માહિતી સાચી અને સંતોષકારક હશે તો સામાન્ય રીતે 7 થી 30 દિવસની અંદર પ્રમાણપત્ર મળી જશે. અને મિત્રો, હા, ક્યારેક કેસ જટિલ હોય તો વધુ સમય પણ લાગી શકે છે. મિત્રો, અહીં એક મહત્ત્વની સલાહ આપવી છે કે ઘણા લોકો દસ્તાવેજોને અવગણે છે અને કહે છે કે પછી કરીશું કહેતા રહે છે. પરંતુ 2026 પછી સિસ્ટમ વધુ કડક બની છે. સિસ્ટમ ડિજિટલ રેકોર્ડ એકવાર ફાઇનલ થયા ગયા પછી જૂના દાવાઓ સાબિત કરવું વધુ મુશ્કેલ બની શકે છે. તેથી જો તમારા નામે માલિકી સચોટ નથી તો આજે જ પ્રક્રિયા શરૂ કરો. સરકારી ઓફિસમાં જવા માટે સમય કાઢો, દસ્તાવેજો ચકાસો અને જરૂરી હોય તો કાનૂની સલાહ લો. મિત્રો, ભવિષ્ય માટે તૈયારીનો અર્થ ફક્ત ડરવું નથી પરંતુ સમયસર યોગ્ય પગલું લેવું છે. તમારા બાળકો અને પરિવારના ભવિષ્ય માટે જમીનની માલિકી સ્પષ્ટ હોવી જરૂરી છે. એક કાયદેસર દસ્તાવેજ તમને માનસિક શાંતિ આપે છે. જ્યારે તમારું નામ રેકોર્ડમાં સ્પષ્ટ રીતે નોંધાયેલું હોય છે ત્યારે કોઈપણ વિવાદમાં તમારી સ્થિતિ મજબૂત રહેશે. મિત્રો, આ મુદ્દાને થોડું વધુ ઊંડાણપૂર્વકથી સમજવો જરૂરી છે કારણ કે ઘણીવાર આપણે કાયદાની વાતને હળવાશથી લઈએ છીએ અને પછી પરિસ્થિતિ હાથમાંથી નીકળી જાય છે. માનીએ કે કોઈ વ્યક્તિએ વર્ષો પહેલાં ખેતી માટે એક જમીન લીધી હતી. શરૂઆતમાં માત્ર મૌખિક સમજૂતી હતી, કોઈ સત્તાવાર રજિસ્ટર્ડ દસ્તાવેજ ન હતો. વર્ષો સુધી તેણે ટેક્સ ભર્યા, ખેતી કરી, પાક ઉગાડ્યો, પરંતુ નામફેર કે સત્તાવાર નોંધણી ક્યારેય કરાવી નહીં. હવે જો મૂળ માલિક ના વારસદારો આવીને દાવો કરે તો શું થશે? તો મિત્રો, આવી સ્થિતિમાં જો તમારી પાસે સ્પષ્ટ અને કાયદેસર દસ્તાવેજ નહીં હોય તો કોર્ટમાં લડત લાંબી અને ખર્ચાળ બની શકે છે. આ કારણે જ 2026 પછીની નવી ડિજિટલ વ્યવસ્થા વધુ મહત્ત્વપૂર્ણ બની જાય છે. હવે દરેક જમીનનો રેકોર્ડ ઓનલાઈન ઉપલબ્ધ રહેશે અને દરેક ફેરફાર સિસ્ટમમાં નોંધાશે. એટલે કે ગેરકાયદેસર વેચાણ, ડુપ્લિકેટ દસ્તાવેજો અથવા એક જ જમીન 2 લોકોને વેચી દેવા જેવી ગેરરીતિઓ પર રોક લાગશે. પરંતુ સાથે સાથે જે લોકો પોતાના દસ્તાવેજોને નિયમિત નથી કરતા તેઓ માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. એટલે હવે જાગૃતિ રાખવી અને સમયસર કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરવી એ જ સમજદારી છે. મિત્રો, ઘણા લોકો પૂછે છે કે જો અમારી પાસે જૂના 7/12 ઉતારા છે અને ટેક્સ ભરેલી રસીદો છે તો શું એ ખરેખર પૂરતી નથી? તો મિત્રો, આ દસ્તાવેજો ખૂબ જ મહત્ત્વના છે પરંતુ તેઓને યોગ્ય રીતે ડિજિટલ રેકોર્ડમાં અપડેટ કરાવવું પણ એટલું જ જરૂરી છે. જો રેકોર્ડમાં નામ ફેર બાકી છે તો તરત જ અરજી કરો. જો વારસાગત હકથી મિલકત મળી હોય તો વારસદાર તરીકે સત્તાવાર એન્ટ્રી કરાવવી અનિવાર્ય છે. નહીં તો ભવિષ્યમાં ભાઈ બહેન વચ્ચે કે અન્ય સગાઓ વચ્ચે વિવાદ ઊભો થઈ શકે છે. અહીં એક વધુ મહત્ત્વનો મુદ્દો એ છે કે બેંક લોન. તો મિત્રો, આજના સમયમાં ઘણા લોકો ખેતી માટે કે ઘર બનાવવા માટે બેંકમાંથી લોન લે છે. બેંક હવે ફક્ત સ્પષ્ટ અને અપડેટેડ ડિજિટલ રેકોર્ડ પર જ વિશ્વાસ કરે છે. જો તમારા દસ્તાવેજોમાં ખામી હશે તો લોન મંજૂર થવામાં વિલંબ થશે અથવા નકારી પણ શકાય છે. એટલે કાયદેસર માલિકી ફક્ત કાનૂની સુરક્ષા માટે જ નહીં પરંતુ આર્થિક સુવિધા માટે પણ જરૂરી છે. મિત્રો, સ્થળ ચકાસણીની પ્રક્રિયા દરમિયાન અધિકારીઓ જમીનનો વાસ્તવિક ઉપયોગ, આસપાસની સીમા, પડોશીઓના નિવેદન અને જૂના રેકોર્ડ્સની તુલના કરે છે. જો કોઈ વિસંગતતા હોય તો તમને સ્પષ્ટતા માટે બોલાવવામાં આવી શકે છે. તેથી અરજી કરતા પહેલાં તમામ દસ્તાવેજો એકવાર સારી રીતે તપાસી લો. જો જરૂર લાગે તો અનુભવી કાનૂની સલાહકારની મદદ લો. થોડી ફી ખર્ચવી સારું પરંતુ ભવિષ્યમાં મોટા વિવાદથી બચી શકાય છે. મિત્રો, આજે જે લોકો દસ્તાવેજોને અવગણશે તેઓ આવતીકાલે મુશ્કેલીમાં પડી શકે છે. સરકારની દિશા સ્પષ્ટ છે કે પારદર્શક અને ડિજિટલ જમીન વ્યવસ્થા. તેથી કાગળો પછી જોઈશું જેવી માનસિકતા હવે બદલવી પડશે.
છે। તમારા પરિવારના ભવિષ્ય માટે, તમારા બાળકોના હક માટે અને તમારા પરિશ્રમની કમાણી સુરક્ષિત રાખવા માટે કાયદેસર માલિકી સચોટ કરાવવી એ સૌથી મહત્વનું પગલું છે। મિત્રો, આપ સૌને મારી વિનંતી છે કે આ માહિતી માત્ર સાંભળીને ન છોડી દો। આજે જ તમારા ગામના તલાટી, તહેસીલ કચેરી અથવા જાહેર સેવા કેન્દ્રમાં જઈને તમારી જમીનની હાલની સ્થિતિ પૂછો, રેકોર્ડ ચકાસો। જો કોઈ ભૂલ હોય તો તરત સુધારાની પ્રક્રિયા શરૂ કરો। સમયસર લીધેલું નાનું પગલું ભવિષ્યમાં મોટી સમસ્યાથી બચાવી શકે છે। મિત્રો, ગુજરાત અપડેટ પર આપનું લક્ષ્ય એ જ છે કે તમને સાચી, સ્પષ્ટ અને ઉપયોગી સરકારી માહિતી સરળ ભાષામાં પહોંચાડવી। જો તમને લાગે છે કે આજનો વિડીયો તમારા માટે ઉપયોગી છે તો તેને જરૂરથી લાઇક કરજો અને આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। મળીશું આવી જ જમીનને લગતી માહિતી લઈને। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।